રાજનભાઈ શું રજૂઆત કરવા આવ્યા છો પોલીસ ચોકી શું કહેશો? રજૂઆત કરવા નથી આવ્યા અમે આજે અહીંયા સરકારે જે અત્યારે નોંધણી ચાલુ કરી છે દેશ સેવા માટેની કે દેશમાં કોઈ પણ ભવિષ્યમાં ના કરનારા અને કોઈ આપાતકાલ આવે ભૂકંપ છે સુનામી છે કે પૂર છે કે કોઈ પણ જેમ કે યુદ્ધ ચાલુ છે તો કોઈ પણ એવી પરિસ્થિતિ કે જેને આપાતકાલ કહેવાય એવા સેવામાં વોલેન્ટિયરો સ્વયંસેવકોની ટીમ સરકાર અત્યારે નોંધણી કરી રહી છે તો દરેક 18 વર્ષથી ઉપરના યુવાનો છે એ લોકોને સરકારે આહવાન કર્યું છે કે આવો યુવાનો દેશ માટે તમે આગળ વધો તો અમે હિન્દુ ધર્મસેનાની તમામ ટીમોને અમે આવી જાહેરાત કરી છે તો ઘણા યુવાનો આજે જોડાયા છે ઘણા યુવાનો આવતીકાલે જોડાવાના છે અમે ઓછામાં ઓછા 500 યુવાનો અમે દેશને એવા યુવાન આપીશું કે જે લોકો દેશ માટે 24 કલાક કામ કરવા માટે અવિરત રહે નિસ્વાર્થ ભાવે અને અમે હિન્દુ ધર્મસેના પણ તન મન અને ધનથી દરેક વોલેન્ટિયરને જોડીશું અને દેશ માટે અમે હંમેશા આગળ રહીશું। અત્યારે કેટલા યુવાનો જોડાયા છે, કેટલી નોંધણી થઈ છે? આજે અમે છેલ્લા અડધો એક કલાકમાં 40 થી 50 યુવાનો આવ્યા છે, નોંધણી ચાલુ જ છે, બીજા આવતીકાલે યુવાનો જોડાવાના છે। નામ અને આજે આપ નોંધણી કરાવવા શું કહેશો? મારું નામ દીપ ગોસ્વામી છે, હું હિન્દુ ધર્મ સેનાનો સેનાની છું। આજે દેશમાં આપણે થોડા સમય પહેલા જોયું હતું કે યુદ્ધ ને બધું થયું હતું, જ્યારે સરકારે થોડા દિવસ પહેલા એક નવી સંસ્થાનું એક નામ જાહેર કર્યું છે આપાતકાલીન। એમાં બધા યુવાનો અને બધાને પ્રેરિત કરે છે 18 થી 45 કે 46 વર્ષના યુવાનોને અને મોટી ઉંમરના વય લોકોને જ્યારે સરકાર આહવાન કરવામાં આવતી હોય કે ભાઈ કે આપાતકાલીન સ્થિતિ હોય, પૂર સ્થિતિ હોય, વાવાઝોડા સ્થિતિ હોય, સરકારમાં કોઈ પણ જાતની જરૂર પડે ત્યારે અમે યુવાનો બધા સરકાર જોડે પહેલા સાથે જઈએ। શું સેવા આપ કરશો? જ્યારે સરકાર અમને ઉપરથી આદેશ આપશે ત્યારે અમે બધા યુવાનો ને અમારી સેના તરફથી અમારો પહેલો સપોર્ટ રહેશે।